નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. નજર કરીએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. પીએમ નરેન્દ્ર મોદી 11-12 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે. તેઓ રાજકોટમાં રોડ શો કરી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. સાથે જ અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોમાં પણ હાજરી આપી શકે છે. દેશની પહેલી બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 સુરતથી બિલીમોરા વચ્ચે દોડશે. તો વંદે ભારત સ્લીપરનું 180ની સ્પીડે 4 પાણી ભરેલા ગ્લાસ મૂકીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું. જો કે એક પણ ગ્લાસનું પાણી પણ ન હલ્યું. નવા વર્ષે રાજ્યમાં મંદિરોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર જોવા મળ્યું. સોમનાથ, દ્વારકા, અંબાજી અને પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. અમદાવાદમાં 31ની રાત્રે 186 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા. સાબરમતીની એબી ફોર્ચ્યુન હોટલમાં ચાલતી દારૂ પાર્ટી પર રેડ પાડવામાં આવી તો સૌથી વધુ વટવા પોલીસે પીધેલા લોકોને ઝડપી પાડ્યા. 31ની રાત્રે જ્યારે પોલીસ નશેડીઓને પકડવામાં વ્યસ્ત હતી ત્યારે સુરતમાં 2 અને જામનગરમાં 1 હત્યાનો બનાવ બન્યો. સુરતના સચિન અને લિંબાયત વિસ્તારમાં ગુટકા ખાવા અને જૂની અદાવતમાં 2 હત્યા થઈ, જ્યારે જામનગરમાં પૈસાની લેતી દેતી મામલે ટોળાએ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.